આમ થાકી જાય છે. તારું નકરું હા ક્યાં કરતો શું કરવું? તારા પપ્પા કે ને ઈ જ બધું હાસું, બાકી આપણે કોઈ બધા તો હું સી ને કોણ ખબર. અડધી કલાક ખીજાણી હવે એમ કે છે સોરી. હાર્મોનિયમ માં તારા ઓલો આમાં ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી ને. મસ્ત સવાર પડી ગઈ છે, પણ હમણે સુરત દાદાના દર્શન બહુ દુર્લભ છે 2-3 દિવસથી. ચાલો આપણા રૂટીન કામ કમ્પ્લીટ કરીએ અને મળું તમને રેડી થઈને. એક્સરસાઇઝ મેડિટેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે પાછો ફરી એકવાર પ્રોગ્રામ છે. કેનો છે પ્રોગ્રામ? સનલ ભાખરી. કાલ ભાજી બનાવી હોત તો કામ થઈ જાત. તમે ફોનમાં જવાબ ન દીધા એટલે જ તે ભાજી ન બનાવી. ભાજી કરવાની તને કીધું તો તને મજા આવે. મને મજા આવી હતી ખાઈ. થઈ ગયા ભાઈ. હાલો જનુભાઈ થાકી ગયા છે. એની ગુડ મોર્નિંગ હવે થઈ ગઈ છે ફાઇનલી. દીદી બેન હુતા છે. ચાલો જનુભાઈ બહાર હાલો, બાર મારી દીકરાને બહાર લઈ જવાનું. ચાલો અમારો વિડીયો જોઈને અમે આનંદ લઈએ છીએ. હું જન્મ ને સોનલ. જનુભાઈ જાગીને રાગે પડી ગયા છે કે છે ને. ભાખરી રેડી થઈ ગઈ છે અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા સવારનો. ચાલો નાસ્તો કરીને મળીએ. જનુભાઈનો શીરો રેડી થાય. શું કરશો ગ્રેસોનું? કેમ ગ્રેસોનો બર્થડે છે કાલે તો. હવે કે છે હાર્મોનિયમનો તો બસ ટાઈમ ટેબલ છે. હાર્મોનિયમ તો લઈ આવશું. બીજી કઈ સરપ્રાઈઝ આપવાની છે જે હુતી છે કે ફટાફટ કહી દો. બેન હુતા છે. હા જો અહીંથી ખોલી બર્થડે તમે યાદ કર્યા ને. હે તમારે જે કરવું હોય મને. તું સજેસ્ટ નહીં કરી એક તરફ. મારું બસ બહુ આમ બજેટ થાકી વધી જાય. જાય એમ થાય. આમ થાકી જાય છે. પેલા એમ કે તમારે જે કરવું હોય ને પછી આપણે કરીએ એટલે એમ કે તમે આ નો કર્યું, આ નો કર્યું, આ નો કર્યું. તમે એવું વિષય મેં કાંઈ નથી કર્યું. તમે શા દર વખતે હું કહું એમ જ કરો છો. આ વખતે જ કરો. તો દર વખતે તું કેમ જ થાય છે પછી આ વખતે કરવા હું વાંધો? ગયો છો છોકરા બોલાવશો એમ. મને કહેશો તો કંઈ. છોકરા ઘરે ડેકોરેશન કંઈ કરવું? કંઈ નહીં. હાર્મોનિયમ લાવી દેવાનું હોય ને કેક કાપજો બસ. પછી તમારી ઈચ્છા હોય તો. હાલો જોઈએ શું કરીએ છીએ. ઓફિસ જઈને કંઈક પ્લાન કરીએ છોકરાવાળે. હા ભાખરી. ભાખરી. મારો ગામડો છે આ મારી કાકીનો છે. જેને બેન જાગી ગયા છે. હા હું તારી હેરસ્ટાઈલ છે એવી. કેક એવું નહીં ગયો. આજે ચેવડો બને છે રેસુનો. સારું નકરું હા ક્યાં કરતો શું કરવું? બેન આવી ગયા છે. આરવી, જાનવી, નિશા, મોહન, જમુ, જીયા, હું લિસ્ટ અને ટકલાભાઈ. એવું કઈ લિસ્ટ બીસ છે નહીં. ના, તારા પપ્પા કે ને ઈ જ બધું હાસું, બાકી આપણે કોઈ બધા તો હું સી ને કોણ ખબર. કે ની બધું હાસું ઈલાવે ઈ હારું. એને તે મનમાંથી વેમ કેદી નીકળશે કોને. સાની માની ટપલી દાવ કર્યા વગર જવા દે. અને મેં પહેલા પૂછ્યું તો તે કેટલો તે લપ કરી મારી અરે ઓલું આમ થાય ને ઓલું આમ થાય. એનો છે ઈ લિસ્ટ બનાવે તમને હું વાંધો છે યાર. એનો છે તો એને લિસ્ટ બનાવ્યું. ઈ તો હું આંખે સીડ્યો હતો ના તું પાડતી હતી. મેં નથી બનાવવા મમ્મી. મેં કીધું આનું લખું, મમ્મી કે નહીં, એને નહીં, બસ એટલે આનું નહીં. જ પણ ટકલાભાઈનું નામ લખાય. ટકલો ભાઈ કોણ? એને કહેતી નહીં હો ટકલો તું. એનું ટકલો છે. લાઈ જઈશું ક્યાં ગયું જોવા દે. મારા ટકલા બાપા રે બિચારાને અત્યારમાં ખીજાડી પણ દૂર થઈ ગઈ. માફ કરી દેજો. સોરી બોલશું માફ કરજો. અડધી કલાક ખીજાણી હવે એમ કે છે સોરી માફ કરી દેજો. તને કીધું છે ઓલું શું કહેવાનું. હું હું તને લઈ લીધું દર વખતે હું દર અત્યારે નવરાઈ આવી થઈ ગઈ. હા ભાઈ જો ખાડ નાખી ખાડ નાખી. તાર નાવા બાવાનું શું છે? પથારી અંકેલો હાલો કોઈ એને થઈ હાલો જાય મળીએ ઓફિસે જઈને. બધાને લિસ્ટ બનાવ્યું એ બધાને કરવાનું છે. શું તારે એ કહી દે એટલે મને ખબર પડે. મને તો કેક કાપવાની. કેક નથી કાપવાની આ વખતે. શું કેવું મિત્રો તમારે? શું કેવું સોના? દર વખતે કેક થોડી હોય. ના, હું કેક.
ઓલી કરી નાખી રવાની રવાની. ગ્રેસુ બધા ઓલામાં જાય છે, ઓલા બધા આશ્રમમાં ને એમાં એવું જાવ છે, તાર કેકમાં પૈસા ને એવું બધું ઈ કરાય, હોટલમાં ને એવું બધું ઈ જ કરવું છે. આ વખતે નવું કરીએ ને. ગાયું નું ઓલું દેવાનું, ઓલા પણ ઓલો આ ઓલો તરબૂચ ને એવું દેવા જાય કઈ જગ્યા છે? જગ્યા નથી ખબર, ન કરવું પડી. હાલો આ ઓલા ખજૂર નહીં જાય. ખજૂરભાઈ રહેતો એનો ઓલો કેવો પાંડવ ઓલો કેમેરામેન હતો એનો ધ્રુવ પાંડે. હા ધ્રુવ, એમાં જાવ ગ્રેસુ પણ તો હોય તો કે ને આ તરબૂચ ને એવું બધું. કેક નો કાપવાની હોય તો જ ઈ કરવાનું હોય. બાબા પછી તને આવડું ઓલું લાવી દેશે, આપણે કટિંગ કરી લેવું તો તારી હાટું તારે કાપી જ હોય. હું આવડું નાની એવી કેક લાવી દેશે, એમ જ હોય ને. ત્યાં લઈ લેવાની આરે કેક, તાર ત્યાં કાપી લેવાની. બસ તાર કહેવાનું કે હું દર વખતે જો મોટી કેક લાવતી ને આજ નાની કેક લાવી છે. જાવું છે એમાં ગૌશાળામાં ઓલામ જાવું છું હે વૃદ્ધાશ્રમ ઓલો કેવું હોય ઓલું માનવ ઓલો ભૂલી ગયું માનવ સેવા તો ડાંગમાં જવાય, છોકરાઓને ખવડાવવા. ડાંગમાં ન જાવ. ડાંગ ક્યાં ડાંગ હા જો એવો કઈક થી હું રહી ગયો કે કેમેરામાં હું રહી ગયો. બૂમ 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 બૂમ. ડાંગ અહીંયા સુરત અહીંયા છે. અહીંયા ડાંગ ને અહીંયા સુરત છે. અહીંયા ડાંગ ને અહીંયા સુરત છે. બહુ આગળ થાય. વચ્ચે નવસારી તાપી. બાબા નવરાત્રી અહીંયા જાવ. તો કાલે હા તો કાલમાં રજા થોડી હોય. ખબર થાય રજા પાડ દેવાની ને તારે ક્યાં ત્યાં કઈ રિઝલ્ટ વાળું હોય. બૂમ બૂમ. ટકલા ઘરે મૂકીને જાઓ. ટકલા તાર આવું છે કે ઘરે જવું? કેવા ઓળખાય છે પણ આ એકલો રમે હો, મનનો મોટલો એકલા. તો કાપીશ. તો બધું ન હોય ને તાર પપ્પાની ઈચ્છા એને હું નવી પહેલ કરવા હાટું તો વાત છે, કઈક નવું શરૂઆત કરીએ ને આપણે. કેક આવું કોઈ દી નહીં કાપવાની. તમારે નહીં કાપતા તમારે. હું કોઈ દી નથી કાપતો. હા બે ત્રણ કાપે જ બિચારા, ઝાઝી નથી કાપતા. સાચી વાત તાર લે. પપ્પા બે ત્રણ કાપે, ઝાઝી ન કાપે. એ હું થોડો લાવું છું. નાનો ગગો તમારે એમ કહેવાય ને કે હવે આવો ખબર જ ન હોય, ખબર જ ન હોય. કહી દેવાનું ઘરે કેમ આમાં ઘરે કેમ પરસો વળી જાય છે મારા માટે કે કે હું હાથે લાવું છું. તો હું જ લાવવાનો હોઉં ને તો હું ન લાવું એમ. તો તમે તમને કીધી લે. આ જો કબાટ ખોલ્યો ને એટલે હો. આ સડવા મને પાછું. પણ તમને કીધું જ કરે નાની કે કપ કેપ લઈ લે. કપકેક નહીં. નાની એટલે આવડી કીધી ને સોનલ તે. મમ્મા ઓડી કીધી. હા થોડીક સાઈઝ એની તારી ને પપ્પાની એ ગોળ આવે કાપવાની જ આવે નાની જ આવે પણ. તારે કેક કાપવા રે મતલબ છે ને. હા રિમોટ મૂકતો જતો. આ તું બ્રશ કર ત્યારે તું ઓલું ખાસ ભાખરી બાકી છે કપકેક. હું બર્થડે ગેસમાં આવતી હોય તારે. એટલું માંગણી કરે ને અને તો ગિફ્ટ એ તો હજી અઘરું છે બહુ. ભલે અઘરું હોય ને. હા. મળ્યું જ નથી હજી લોકેશન. એ કિશન અંકલને પૂછી લેજો. કિશન અંકલ ને અશોક અંકલ ને બધાને પૂછ લીધું, કોઈને ખબર નથી. એ બધા કઈ વગાડે બધું ન મળે. હું હાર્મોનિયમ લેવું છે કે ક્યાંક બસ બે વસ્તુ નહીં. હાર્મોનિયમ કેક ખોલી દે. હા ફિર સે બોલીએ. ચલો નાવા ઉભ્યો. નહીં નવે હુઈ જવું એટલે. હાલો હવે આપણે જઈએ. ચર્ચા પૂરી થઈ છે. હાર્મોનિયમ નું ફાઇનલ થયું છે પણ ગોતવું પડશે, હજી ખબર નથી ક્યાં મળે. સોનલે જૂના વાત કરી એટલે ગ્રેસુબેન નું રોવાનું પાછું આવી ગયું, ચાલુ થઈ ગયું છે. તમે જ કોમેન્ટમાં જણાવો જૂનું કે નવું. બોલો કઈક કોમેન્ટ. ગ્રેસુ નવું નો મળ્યું તો નવું તો ન મળશે મળશે તો જો ઓરિજિનલ બોલ એવું થાય મને એમ કે મારા ને મારા શબ્દો. હું એમ તો બોલું છું નવું ન મળ્યું તો. ના મને જૂનું ના ચાલતું. તો તારે જ વાગે એના રે મતલબ છે ને. એ ન વાગે બેનજો લાવી દેવા. તું રહી તારો બેનજો. બેનજો બેનજો હું વાંધો એમાં ઈ જ તે પિયાનો જે ઓલામાં જ નીકળે હાર્મોનિયમ હોય. વાગે ટન ટન. ના હાર્મોનિયમ માં તારા ઓલો આમાં મારવાને જાતો છે ને જાતો બેનજો જોઈ ને નવું હાલ્યો. દીદી મોકલવાના. તારે ઓલો હાર્મોનિયમ માં આમ આમ કરવું પડે, પિયાનો માં ન કરવું પડે, પાવર થી થાય ઓટોમેટિક. પિયાનો જાતો બે માં સારે ગમે ઈનો સેમ થાય, પિયાનો સારે ગમાના બધું થાય એમાં. મારે ન જાતો
આ તું વગાડશો ને પિયાનો જ વગાડશો, હાર્મોનિયમ નથી વગાડતી, આઈપેડ માં વગાડશો એ ખબર છે ને. બર્થડે ગર્લ ને રોવાનું આવી ગયું છે. બર્થડે ની ગિફ્ટ કઈ આમ ન માંગવાની હો કે છે. પહોંચી ગયા છીએ ઓફિસ પર ને જોઈએ છીએ વિડીયો આજે અપલોડ કરવા માટેનો. બીજા યુટ્યુબરના ડેટા પણ સર્ચ કરીએ છીએ કઈ રીતનું લોકો કામ કરે છે. હું નીકળું છું ઓફિસથી અશોકને ઓફિસે જવા માટે, કેમ કે ગ્રેસિયા માટે ગિફ્ટ લેવાની છે અને એ ગિફ્ટ માટે અમે બંને જઈએ છીએ. ગ્રેસુ માટે હાર્મોનિયમની ખરીદી થઈ ગઈ છે અને અનિલ કાકાએ મસ્ત વગાડ્યું છે, એ તમે વિડીયોમાં જોયેલું જ હશે. હું ને અશોક આવી ગયા છીએ અને હવે લઈને જઈએ છીએ. અમારું બોક્સ રેડી છે કાલે સરપ્રાઈઝ આપવા માટે. ચાલો.